હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે ને પાછા થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે અત્યારે જવાનું છે દિયરની સગાઈમાં. કાલે આપણે દાંડિયા રાસમાંથી આવી અને મોડી રાત્રે બસ જો એટલો બધો થાક લાગ્યો હતો ને અત્યારમાં પાછા વહેલા ઉઠી ગયા. પણ સગાઈમાં જવું છે ને એટલે હરખ એટલો છે ને એટલે થાકે નથી લાગતો. કા નરેશ ભાઈ? નહીં, સગાઈ છે નરેશની. નરેશના ભાઈની સગાઈ છે એટલે નરેશે હરખમાં છે. એટલે એ પણ સરસ રેડી થઈ ગયા છે. અહીંયા જો અતુલભાઈ પણ રેડી થઈ ગયા છે ને અમારા દિત્યાબેન ને છે ને મોડા સૂતા હતા એટલે અત્યારે થોડીક ઊંઘ છે આંખમાં, મૂડ નથી બરાબર, પણ તોય રેડી તો કરી દીધી છે. તો ચાલો ભાગી આવે. હા ચાલો જાય. એમાં ખાવાનું હજી તો બનતું હોય છે ખાવાનું. ખાવા હાટું જ જાતી લાગ્યા દિત્યા તો. મમ્મી અને પપ્પા છે ને એ બાઇક લઈને ગયા છે અને અમે બધા જઈએ છીએ હવે રથ લઈને. કા ચાલો ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. તો આપણે છે ને અહીંયા જ્યાં આવવાનું હતું ને સગાઈમાં ત્યાં પહોંચી ગયા છીએ સમાજે, અને હજી છે ને વિધિની ને બધી વાર હશે કદાચ. એટલે અહીંયા જો મસ્ત ડેકોરેશન કરી દીધું છે. હવે જ્યારે મુહૂર્ત હશે ને ત્યારે બેસાડશે, પછી ચૂંદડી ઓઢાડવાનો ને બધો કાર્યક્રમ હશે, આગળ વિડીયોમાં બતાવશું. અત્યારે તો બધા મહેમાનો આવે છે, ધીમે ધીમે તૈયાર થઈ થઈને ચા પાણી પીવે છે બધા. અહીંયા જો અમારા આટલા ઘરના લોકો આવ્યા છે, હજી અડધા બાકી છે, રસ્તામાં છે, આવે છે ધીમે ધીમે બધા. હજી ગરમી ને તડકો ને એવું બધું થયો નથી, પણ હવે ચા પાણી આપણે નથી પીતા ને એટલે આપણા માટે જો સ્પેશિયલ શરબત આવ્યું છે, તો શરબત પી લઈએ. જાની કાકી તો એ ચાય પીધો ને શરબતે પીધું, પછી હા ડાયાબિટીસ માં ધ્યાન રાખવાનું હોય. અટાણે તો ખાતા છે ખાવા દો ને, પણ તમે એમ પછી કહો કે મને આમ થાય ને તેમ થાય ને, અત્યારે બધું ખાઈ લીધું. એમની પથારી પડી તો કઈ નહીં, તમે બહુ બધા કહેતા હતા પણ માય નહીં. અમારી દિત્યાબેન તો હજી નીંદરમાં જ છે. અહીંયા આવીને હુઈ ગઈ હતી, પણ શરબત આવ્યું ને એટલે ઉઠી ગઈ. કા દિત્યાબેને શરબત પીધું ને તો દિત્યાબેન ની જીભ જોઈ લો, એકદમ રેડ થઈ ગઈ. કા દિત્યા? પાન ખાધું એવું લાગે છે. હવે ઊંઘ ઉડી ગઈ. હવે એને ફોઈ આવી ગયા ને માન્ય બેન, અહીંયા જ રમજો, બહાર ન જાજો. ચાલો મસ્ત સોડા ને શરબત ને પી લીધું ને અહીંયા જો હવે ફોટો સેશન માટે આવ્યા છે બધા. કપલમાં બધા અહીંયા ફોટો પાડે છે, છોકરીઓને બધી. હું ગયો મારો ફોટો પાડી દીધો તો જો અમે હું આજે કેમેરામેન છું, આ બધાને ફોટા મારે પાડવાના છે, હું વિડીયો ઉતારું. આપણે ફોટા વડાવી રાખ્યા ત્યાં મારા મોબાઈલમાં આવે, આપણે જોવાનું મજા આવે તો જોઈ લેવાનું. એ તો ક્યારે મોકલેગા. તો મસ્ત ફોટા પાડી લીધા છે. અને જસુ કાકી છે ને સાસુમાં તો ક્યારના બની ગયા છે, અમે બધા વહુ બનીને આવી ત્યારના. પણ આજે એને છે ને બીજી વહુના બીજી વાર સાસુ બન્યા છે. હા, એટલે એના નાના છોકરાની આજે સગાઈ છે, મોટા છોકરાની સગાઈ થઈ ગઈ છે. એટલે 2 વર્ષ પહેલા પાસે પાછી ત્યાં ને એક જ જગ્યાએ. મસ્ત બધા તૈયાર થઈને બેઠા છીએ. હવે ચુંદડી ઓઢાડવાનું મુહૂર્ત થોડીક વાર છે. હા, થોડીક વાર છે. હવે ગોરધાણા ખાઈને પછી ચુંદડી ઓઢાડે. હા, પછી તમને આગળ વિડીયોમાં બતાવશું. ત્યાં સુધીમાં બધા ફોટા પાડી લઈએ. શૂટિંગ ઉતરી જાય ને પછી ગોરધાણા ખાઈને પછી ગાંઠી ઓઢાડવાનું. હજી છે ને અમારે દિયર ને દેરાણીને બેસાડવાની તો વાર છે. પેલા જો અહીંયા ફૂઈ ભત્રીજી બે બેહી લીધી સોફા. ઓલા તો કોઈ બેસે આ મોજ કરી લઈને. હા, શું છે? જો અમારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ. ધીમે છે ને બધી રસમ ચાલુ થવા માંડી છે. અત્યારે પહેલાં છે ને ગોળ ધાણા ખાવાની રસમ છે, એટલે બધા વેવાયુંને અત્યારે સ્ટેજ ઉપર બેસાડ્યા છે. બધા સામે ગોળ ધાણા ખવડાવશે. અહીંયા છે ને જો મસ્ત બધી છાપ ડેકોરેશન થઈ ગઈ છે. હવે છે ને આપણે ચૂંદડી ઓઢાડવાની રસમ કરવાની છે. તો બધી છાપ જો હવે અહીંયા રેડી કરીને બધી છોકરીઓ ઊભી છે હવે છાપ લેવા માટે.
ગયા છીએ, મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે આપણી અને બધા જો અહીંયા બેસી ગયા છે ગ્રુપમાં જમવા. જેન્ટ્સે બધા જમી લીધું છે ને હવે લેડીઝનો બધાનો વારો છે. ભૂખ લાગી ગઈ? ચાલો આપણે ફટાફટ જમી લઈએ. અત્યારે છે ને 2 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે જમીને પછી થોડી વાર ત્યાં બેઠા પછી જો નીકળી ગયા પાછા ઘર તરફ જવા માટે. અત્યારે રસ્તો થોડો ખરાબ છે ને પાછું અત્યારે બપોર પછી જવાનું છે સાંજે જાનમાં. એટલે અત્યારે ઘરે જઈ પાછા ફ્રેશ થશું, થોડી વાર આરામ કરશું, કલાક જેવો ટાઈમ છે આપણી પાસે. પાછા રેડી થઈને જાનમાં જવાનું છે. એક દિયરની સગાઈ કરી લીધી ને બીજા દિયરની જાનમાં જવાનું છે. જો પાછા ઉઠી ગયા છે આવી અને થોડીક વાર છે ને આપણે આરામ કરી લીધો તો એટલે થોડુંક ફ્રેશ થઈ ગયા છે. અત્યારે પાછા મસ્ત રેડી થઈ ગયા છે જાન માટે, કેમ કે હવે દિયરની જાન લઈને જવાનું છે. તો જાન અહીંયા થઈને જવાનું છે. તો હું મસ્ત રેડી થઈ ગઈ છું. અહીંયા અમારી સાથે સાથે જો નરેશ પણ સરસ રેડી થઈ ગયા છે અને દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. ને તો અત્યારે રથને ચલાવવાનો છે દિત્યાબેનને કા. અને ઓલી બાજુ જો અતુલભાઈ પણ સરસ રેડી થઈ ગયા છે. હવે બસ જો નીકળીએ ને એટલી જ વાર છે, કેમ કે ફટાફટ હવે ત્યાં જઈએ પછી ત્યાંથી બધા એક સાથે જાન લઈને જાશું. તો ફાઇનલી જો જાન લઈને આપણે પહોંચી ગયા છે જે સ્થળ હતું ને એ ગામમાં. અને અત્યારે ચૂંદડી ઓઢાડવાનો કાર્યક્રમ છે. અને અત્યારે જો અહીંયા મસ્ત બધું ડેકોરેશન છે અને અમે બધા અહીંયા જાન, અહીંયા 2 જાન છે આજે. આ અમારો માંડવો છે અને આ બીજો એની બેનનો માંડવો છે. એ લોકો પણ આવી ગયા છે બધા અને અમે બધા પણ અહીંયા રેડી થઈને બેસી ગયા છે કા. આજે છેલ્લો દિવસ છે, પછી હતા ન્યા. સાચી વાત છે. એમાં સૌથી વધારે જલ્પાબેન ને અઘરું લાગવાનું છે. મેં બહુ મેરેજ કર્યા આ મહિનામાં બધા 3 મહિના કન્ટિન્યુઅસલી ચાલુ છે. સાચી વાત છે. ચાંદીન ભાવ વધને અત્યારે વચ્ચે ઘેટું પાછું હોય જો ચૂંદડી ઓઢાડવાનો જે કંઈ કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો છે ને. હવે છે ને પેલા બધાને જો જમવા બોલાવી લીધા છે. જેન્ટ્સે બધાએ જમી લીધું છે ને અમારો વારો આવી ગયો છે જમવાનો. અહીંયા બધા જો લાઈનમાં ઊભા છે એટલે ફટાફટ મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે ને તો જમી લઈએ. અને જમીને પછી જાનને માંડવી લેવાની છે. પછી બધી વિધિ થશે લગ્નની, એટલે પેટ પૂજા થઈ જાય પછી ઉપાધિની કા ભાતી બેન. પછી નિરાયતે લગ્ન એન્જોય કરવાના છે. જાન છે ને માંડવી આવી ગઈ છે અને અમારા દિત્યાબેન છે ને લૂણ ઉતારવા ગયા છે એના કાકાની. જો મોસ્ટ ઓફ મહેમાન છે ને બધા જતા રહ્યા છે, ઘરના બધા વૈધા છે, કેમ કે જમવાનું દઈ દે એટલે પછી બધા ગો જેને રોકાવું પડતું હોય એ જ રોકાય, બાકી બધા જતા રહ્યા છે. અમે થોડીક વાર રોકાશું પછી પાછા વયા જઈશું. વયું જાવ કે રોકાવું દિત્યા? દિત્યાને તો રોકાવું જઈશ. એને તો આવું હોય તો મજા આવી જાય ગા દિત્યા. મુખવાસ લઈ આવી ઘરનું બાયું બાકી હતું તો એને દઈ દઈએ આપણે. મુખવાસ આલો લઈ લો.
મિસાડી માર જેઠાણી માર દેરાણી થાકી ગયું હાવ દોડી હા મોઢું સારું થઈ જાય ને લગ્નની છે ને અડધી વિધિ પૂરી થઈ છે ને હવે છે ને અહીંયા વરરાજો કપડાં ચેન્જ કરીને થઈ ગયો તૈયાર વરરાજો અમે અહીંયા જરી ભરેલા સાફા પહેરીને તૈયાર થઈ ગયો બરોબર. ચાલો એક એક આપણે ફોટો પાડી લઈએ ને પછી ઘેરા તરફ જઈએ. રેડી. અહીંયા બે ત્રણ ખેંચી લીધી છે એક એક ની અંદર. જો અહીં એક ખેંચે છે આ વચ્ચે અહીંયા હવે તૈયારીમાં છે આ છે વચ્ચે છે એ તૈયારીમાં છે બાકી બે હોઈ ગયા એમ તૈયારીમાં છે હોવાની તૈયારીમાં. તો માયરા દેવાઈ ગયા છે અને હવે છે ને ફેરાની રસમ ચાલુ થવાની છે. વરરાજો આવી ગયો છે માંડવામાં અને અહીંયા જો મુખવાસ પણ આવી ગયો છે. આપણે મુખવાસ દઈ આવ્યા ને હા ઢાલ આવી પાછો મુખવાસ આવ્યો આપણે સામે. ચાલો મુખવાસ લઈ લઈએ આપણે. જો અહીંયા બધી વિધિ ચાલુ છે ને અહીંયા આપણા બધા જાનિયા બધા બેઠા છે. અમે તો છેલ્લા રહ્યા છે બધા બાકી બીજા જતા રહ્યા. બોલો શું કેવું છે તમારે? હા બે જમાય સારું એવું કામ કરજો. હજુ એક અહીંયા છે હજુ એક અહીંયા કામ ચાલુ છે બરોબર ને. ઓલા બે મસ્ત કામ કર્યું ને હજુ એક અહીંયા કામ ચાલુ છે. ત્રણેયનું કામ સારું છે. એ ઇનામ આપવાનું છે બધાને સન્માન આપવાનું છે બધાને.